સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોરવીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે. ગઢપુરની અંદર પણ માક્ષર મહિનો, માક્ષર સુદ છઠ્ઠીના દિવસે 1877નું વર્ષ છે. મહારાજ કહે માક્ષર મહિનો એ વિભૂતિ યોગ એટલે કે ભગવાનનું સ્વરૂપ છે. એટલે અમારે કથા સાંભળવાની ઈચ્છા છે. ભાગવતની કથા પેલા તો વક્તાની તૈયારી કરવી પડે કે વક્તાને અનુકૂળતા છે કે નહીં. પ્રાગજી પુરાણીને પૂછ્યું એટલે પ્રાગજી પુરાણી કહ્યું, મહારાજ મને સરસ સેવાનો અવસર મળશે કથા સંભળાવવાનો. પ્રાગજી પુરાણી હા પાડી. માયારામ ભટ્ટને કહ્યું, મહારાજે ભટ્ટજી મુહૂર્ત જુઓ, કથાનું મુહૂર્ત. ભટ્ટજીએ ટીપણું કાઢી મુહૂર્ત જોયું. મહારાજને કહ્યું, મહારાજ આવતીકાલનું જ મુહૂર્ત સારું છે, કાલથી જ કથા પ્રારંભ કરવો. છઠના દિવસે કથા કરવાનો સંકલ્પ કર્યો. સાતમથી કથા શરૂ કરવાની છે. એટલે છઠના દિવસે મહારાજ ભાગવત શું છે, જેની કથા સાંભળવાની છે, એ વસ્તુ શું છે એનો ખ્યાલ હોય તો કથા સાંભળવાનો આનંદ આવે. એટલે મહારાજે મહિમાની માંડીને વાત કરી. સર્વશાસ્ત્રોમાં શિરમોડ છે. મહિમાની વાત સાંભળી એટલે તરત જ દાદા ખાચરે પૂછ્યું, મહારાજ કે ભાગવતની કથા સાંભળવાનો કોઈ વિધિ કે કઈ એવા નિયમ છે કે એવું કઈ છે કે કઈ? એમ બધા મહારાજ કે છે ને. કેવો વક્તા હોવો જોઈએ, કેવી રીતે બેઠક વ્યવસ્થા હોવી જોઈએ, સભામાં જઈએ ત્યારે કેમ જવું, એનાથી આગળ વધીએ ત્યારે શ્રોતાએ શું શું સાવધાની રાખવાની, આ બધી જ વાત મહારાજે કહી. વળી ઉત્તમ રાજા દાદા ખાચરે હજુ વિશેષ કંઈક જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે મહારાજે 18 પુરાણ, 18 ઉપપુરાણ એટલે કે મહાપુરાણ અને લઘુ પુરાણ, 4 વેદ, મહાભારત, રામાયણ આદિ સર્વે શાસ્ત્રોમાં ભાગવત શિરમોડ છે. પછી એની માનીને વાત કરી કે શ્રેષ્ઠ શા માટે છે. સારેસ્મિન સર્વશાસ્ત્રાણામ શ્રીમદ ભાગવતાભિદે સાંખ્ય સૂત્રોદિતો યર્થો યોગ સૂત્રોદિતસ્તથા બ્રહ્મ સૂત્રોદિતશ્ચાર્થો વેદાંતાર્થશ્ચ ભૂપતે
વિસ્તરાટ વર્ણિતોસ્ત્યેવ ભગવદ ભક્તિ વૃદ્ધયે. મહારાજ કે વેદ, સાંખ્ય સૂત્ર હોય, યોગ સૂત્ર હોય, બ્રહ્મ સૂત્ર હોય, ઉપનિષદ હોય, આ બધા શાસ્ત્રો છે ને એનો સાર ક્યાં છે? મહારાજે સર્વ શાસ્ત્રનો સાર, ભાગવતનો સાર સંક્ષિપ્તમાં નિચોડ કીધો. બધા શાસ્ત્રોનો સાર કેટલો, શું સમજવાનું બધા શાસ્ત્રમાંથી? આ પ્રશ્ન આટલું બધું લખવાની શું જરૂર હતી? મહાભારતના 1,00,000 શ્લોક છે, ભાગવતના 18,000 એવા એક નહીં 18 પુરાણ, એવી જ રીતે 18 ઉપપુરાણ જે ઋષિઓએ લખ્યા છે, અન્ય ઋષિઓએ. એ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય, મનુ સ્મૃતિ હોય, પરાશર સ્મૃતિ હોય, ઘણી બધી સ્મૃતિ ગ્રંથો છે, ઘણા બધા. 4 વેદ, રામાયણ, આ બધા શાસ્ત્રો લખવાનું પ્રયોજન શું? કંઈક ઈરાદો તો હશે ને? શું લક્ષ્ય છે? તો અહીં કને સ્વામિનારાયણ ભગવાને બધા જ શાસ્ત્રના લખવા પાછળનું એક જ લક્ષ્ય છે. શું? વિસ્તરાદ વર્ણિતોસ્ત્યેવ ભગવદ ભક્તિ વૃદ્ધયે. શ્રી કૃષ્ણો હિ ચતુર્વ્યુહો વાસુદેવાદિશંકઃ વર્ણિત પંચરાત્રેણ પુરુષાદ્યવતાર ધૃત. બધા જ શાસ્ત્રનો સાર. તો બધા જ શાસ્ત્રનો સાર શું? બધામાં વિસ્તારથી લખ્યું છે, પણ બધાને લઈ જવા છે એક જગ્યાએ. શેના માટે? તો કે હૈયામાં ભગવાનની ભક્તિ. આ જ પ્રસંગને વેદવ્યાસજીના શબ્દોમાં કહીએ, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. આપણે બધાએ, તમે ઘણા બધા વિદેશ કમાવા ગયા હશો. 5, 10, 15, 20 વર્ષ સુધી એ પરિવારથી અળગા રહી અને સખત પરિશ્રમ તમે કર્યો છે. કોઈ પૂછે 20 વર્ષ હું આ શું કરવા ગયા હતા? 20 વર્ષ સુધી કામ કરવાનો શું મતલબ? તો આપણે એમ કહીએ કે 20 વર્ષમાં વિદેશમાં થોડું ઘણું કમાયા તો દેશમાં, પોતાના ગામમાં, પોતાના સ્થાનમાં ઘર બનાવીને સુખેથી દીકરા દીકરીઓ પરિવાર હોય એને ભણાવી શકીએ. એના આગળના જીવનની વ્યવસ્થા એટલે લગ્ન આદિ કરાવી શકાય. એના માટે આ બધું કરીએ. તો આપણી જિંદગીની વ્યવસ્થા, આપણે જે કંઈ પણ કામ કર્યું છે પરિવાર માટે કર્યું. તો એમ શાસ્ત્રોને પૂછે કે આટલું બધું લખાણ શેના માટે? તમે શું આપવું છે? શું ઉદ્દેશ્યથી આ લખાણ લખાયું? આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. ગમે એટલા કામ કરીએ પણ આપણે જેટલું કર્યું છે, આ તો શાસ્ત્ર છે ને, રોડ મેપ છે દુનિયાનું. શું છે? રોડ મેપ. રોડ મેપ કેવી રીતે? તો જેમ નકશો હોય ને, ગૂગલમાં આવે કે ભુજ અહીંયાથી 55 કિલોમીટર થાય, તમે અહીંયાથી અહીંયા જશો, અહીંયા ટર્ન લેશો એટલે આ આવશે, અહીંયા ટર્ન લેશો એટલે આટલા કિલોમીટર પછી ટર્ન લેવાનું બતાવે ને. એમ શાસ્ત્રો એ આ બ્રહ્માંડનો રોડ મેપ છે.
આ દેવતાની આરાધના કરીએ તો આટલે સુધી પહોંચાય, દેવલોકની પ્રાપ્તિ થાય, આવા પ્રકારનું કર્મ કરીએ તો આટલી પ્રાપ્તિ થાય. જેવું કર્મ, ક્યાં જવું છે, આખો રોડમેપ શાસ્ત્ર છે. અત્યારે જ્યાં બેઠા છીએ ત્યાંથી સૌથી પહેલા લક્ષ્ય શું હોવું જોઈએ, ક્યાં જવું, સમજે કે ન સમજે? ક્યાં જવું એ લક્ષ્ય નક્કી હોવું જોઈએ. અને એ લક્ષ્ય પણ બતાડે શ્રેષ્ઠ લક્ષ્ય શું છે. શ્રેષ્ઠ લક્ષ્ય કયું? આપણને ખબર પડી જાય કે આ રસ્તો આગળ જાય છે, આગળ જતા રસ્તો એક ખીણ આવે છે ને ત્યાં સ્ટોપ થઈ જાય છે. હવે આપણી રસ્તે જશું તો ક્યાં સુધી જઈ શકશું? ખીણ આવશે, રસ્તો પૂરો થયો એટલે ઊભા રહી ગયા, બસ. પછી બીજી જગ્યાએ જવું હશે તો કે વળી પાછા આવશું, વળી પાછી જ્યાંથી રસ્તો બીજો ફૂટતો હશે ત્યાંથી જવાશે. એમ હું ને તમે મૃત્યુલોક છે ને, સત્કર્મ કર્યા હોય એટલે દેવલોકમાં જાય, ત્યાં રસ્તો પૂરો. પછી વળી પાછા પુણ્ય ખૂટે એટલે વળી પાછા પૃથ્વી ઉપર, વળી પાછા કર્મ કરે એના આધારે વળી આગળ બીજા રસ્તાઓ નક્કી થાય. ક્યાં જવું છે, કયો રસ્તો પસંદ કરવો, શ્રેષ્ઠ લક્ષ્ય કયું? માનવ જન્મનું શ્રેષ્ઠ તો એક ભગવાન નારાયણનું ચરણારવિંદ છે ને, એ જ શ્રેષ્ઠ લક્ષ્ય છે. એના સિવાયના જેટલા પ્રયત્નો છે, હમણાં વચ્ચે કેવો પ્રસંગ બનેલો, બોર્ડ નહોતું લગાવ્યું, આગળ રસ્તાનું કામ ચાલુ હતું, બ્રિજનું બોર્ડ નહોતું લગાવ્યો, ડાયવર્ઝનનું બેરિકેડ નહોતું મૂક્યું, અને ભાઈ તો રસ્તે જવા જ દીધી ગાડી, આગળ પુલ પૂરો થઈ ગયો, સીધા નીચે. આ વચ્ચે કેસ બન્યો હતો. આવા ઘણા બનતા હો, ઘણા બનતા એવા પ્રસંગો. વચ્ચે તો એક વખત એક ભાઈએ તો ગૂગલ ઉપર આરોપ મૂક્યો ને કોર્ટમાં કેસ ચાલ્યો તો ગૂગલને રૂપિયા દેવા પડ્યા. ભાઈ તે મને બતાવ્યું કેમ નહીં, હું તારા આશરે ચાલતો હતો કે આગળ અહીંયા રસ્તો પૂરો થઈ જાય છે. હા, એવું બને. એમ હું તમે નહીં કરી શકી. ભગવાનને કે પ્રભુ તમે મને રસ્તો નહોતો બતાડ્યો, પછી એમ કહો છો હવે નરક 84 આવી ગયા. તો શાસ્ત્રો છે પૂર્ણપણે રાહ પ્રશસ્ત કરે છે. તો શાસ્ત્રો કેવી રીતે, શ્રેષ્ઠ લક્ષ્ય કયું, ભાગવતનો સાર શું? આ માનવ જન્મથી ભગવાન પામી લેવાને બધા શાસ્ત્રો આટલું સમજાવવા માટે છે. કેટલું સમજાવવા માટે? આ માનવ દેહથી ભગવાનને પામી જવું, આટલું સમજાવવા માટે વેદવ્યાસજીએ 18 પુરાણ, 4 વેદ, શાસ્ત્ર બધું જેટલા સનાતન વૈદિક સંસ્કૃતિના શાસ્ત્રો છે, આટલું સમજાવવા માટે છે. આ માનવ દેહથી ભગવાન ભજી લેવા, આટલું સમજાવવા માટે. હવે ભગવાન ભજી લેવા માનવ દેહથી ભજવું તો છે. કેમ ભજવા? કેમ ભજવા એ પ્રશ્ન આવે. ભગવાન ભજવા તો ભગવાનમાં હેત કેમ થાય? ભગવાનને પામવું કેમ? જેના વિશે જાણીએ એના પ્રત્યે હેત થાય. અહીંયા બેઠા છીએ પણ મોબાઈલમાં ઘણા બધા દુનિયાના એવા સ્થાનો જોયા હોય, દુબઈની પેલી ઊંચી ઊંચી બિલ્ડિંગો જોઈ હોય ને,
ઘણા એમ થાય કે દુબઈ જાય તો એક આંટો મારી આવે, ભલે ને પછી 500-700 ધીરામ ખાલી આંટો મારવાના પડતા હોય, બિલ્ડિંગમાં ચડવાના ઉતારવાના, પગથિયાના લિફ્ટમાં ચડીને નીચે ઉતરો, પણ એના વિશે સાંભળ્યું છે તો જોવાનું મન થાય. થાય કે ન થાય? સાંભળ્યું છે તો મન થાય. એમ શાસ્ત્રોના માધ્યમે, સત્પુરુષોના માધ્યમથી ભગવાનના ધામના ઐશ્વર્યો, એની મહત્તા સાંભળી હોય ને તો એને પામવાની ઝંખના પેદા થાય. એને પામવાની ઝંખના પેદા થાય. એ ભગવાન કેવા હશે, એ ઝંખના છે એ ભગવાનની નજીક લઈ જાય, એ ભગવાનમાં પ્રેમ કરાવે. અને મહારાજ એટલા માટે સમસ્ત શાસ્ત્રોના સારભૂત, ભાગવતના સારભૂત મહારાજે વિસ્તારથી વાત કરવાની શરૂઆત કરી. મહારાજ કે ભગવાનના અવતાર, ભગવાનનો જન્મ, ભગવાનના કર્મ, આ બધા પાછળનું રહસ્ય શું બધા વક્તા જાણી નથી શકતા. મહારાજ કે બધા વક્તા એ શાસ્ત્રના મર્મને જાણી શકતા નથી. કથા શાસ્ત્રની જ કરે છે, પણ શાસ્ત્રના મર્મને જાણી શકતા નથી. અક્ષરાનંદ સ્વામીએ એની વાતોમાં એક રમૂજ પ્રસંગ લખ્યો. પ્રસંગ એવો છે કે એક પુરાણી બહુ સરસ કથા કરતા હતા. આમ હાથ ઊંચા કરીને એવી જોરદાર કથા કરે ને, અને એમાં પેલી ભોળી ભરવાડન બાયું એ રસ્તેથી નીકળીને એમાં કથામાં પ્રસંગ ચાલતો હતો કે ગોપીઓ એ ભગવાનનું સ્મરણ કરતા કરતા યમુનાજી ઉપર અધર ચાલતા પાણીમાં અધર ચાલતા એ મથુરા જતી, અને ત્યાં જઈ મહી માખણ વેચતી ને પાછી આવતી ભગવાનનું સ્મરણ કરતા કરતા. કોણે વાત કરી? વક્તાએ કથામાં વાત કરી આમ એકદમ. અને આપણે પણ મહારાજે વચનામૃતમાં કીધું, દુર્વાસા ઋષિ આવ્યા છે તો એને જમાડવા જવું છે. ગોપીઓ જવા તૈયાર થઈ. જવું કેમ? યમુનાજી આડા છે. મહારાજ કે કહેજો કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી હો તો માર્ગ દેજો. તો યમુનાજીએ માર્ગ દીધો, માન્યમાં આવે. પાણી એમ અટકી જાય ને વચ્ચેથી એમ એકદમ નેટ એન્ડ ક્લીન રસ્તો ચાલતા થઈ તેને જેમ સામે કિનારે જવાનું, મારે ને તમારી બુદ્ધિને અટકી જાય. પણ જે કથામાં પ્રસંગ આવ્યો અને એ ભોળી ભરવાડન બાઈઓ દૂધ દહીંના બેડા લઈને જતી હતી, અને એને સાંભળ્યું એટલે વિચાર આવ્યો કે આ વાત સાચી છે. આપણે રોજ વચ્ચે એક નદી આડી અને બ્રિજ છે એ થોડો આગળ હશે પુલ, એટલે આમ ફેરો ખાવા જવું પડતું. હવે આટલો ફેરો રોજ ખાવો એના કરતા આપણે નંદજીના છોકરાનું નામ લઈ તો આપણે આના ઉપરથી જવાય ને. આટલો ફેરો તો બચી જાય કે નહીં? શોર્ટકટ અવેલેબલ જ છે, શોર્ટકટ અવેલેબલ છે, તો દુઃખી થવાની શું જરૂર છે? એટલે બીજે દિવસે સવારે ગોપીઓ ભેગી, આ પેલી ભોળી ભરવાડાની બાઈઓ ભેગી થઈ કે કાલે ભટ્ટજી કથામાં કીધું હતું કે ભગવાનનું સ્મરણ કરતા કરતા એ ગોપીઓ એ પાણી ઉપર ચાલી તો સામે પાર પહોંચી ગઈ. તો ગોપીઓ જાય તો આપણે કેમ ન પહોંચી શકીએ? ભગવાનનું સ્મરણ કરવાનું છે. કેવો વિશ્વાસ હશે એને! કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા ભરવાડન બાઈઓ ચાલવા માંડી. પણ ગજબી વાતનો હતો કે વિશ્વાસ કેટલો બલવાન હશે કે પાણીમાં બુડવાના બદલે પાણી ઉપર અધ્ધર ચાલતી સામે કિનારે પહોંચી ગઈ. ગજબ થઈ ગયું. એ ભરવાડન બાઈઓ સામે કિનારે પહોંચી ગઈ. પછી તો રોજનો ક્રમ, આમ પુલ ઉપરથી ફેરો ખાવા જવાની ઝંઝટ પૂરી થઈ ગઈ. અને એમાં 2-4 દિવસ નીકળ્યા. ભાગવત કથા પૂરી થવાના આરે હતી એટલે
પેલી ભરવાડણ બાઈઓ આખો દિવસ કામમાં, દૂધ સવારે ગાયો દોવી અને પછી એ દૂધની વ્યવસ્થા વેચવા જવું, પાછા આવવું, વળી પાછા એની સાંજની વ્યવસ્થા તૈયારીઓ કરીને એમાં દિવસ આખો નીકળી જાય. પણ સમય કાઢીને કે આ ભૂદેવ આ કથા કરે તો આપણની જિંદગી બદલી નાખી. વર્ષોથી ધક્કા ખાઈએ છીએ, ઝંઝટ મટી ગઈ આપણી તો. એટલે આભાર તો વ્યક્ત, થેન્ક યુ તો કેવું જોઈએ. એટલે 7મા દિવસે કથા પૂરી થાય અને ત્યાં પેલી ભરવાડણ બાઈઓ સમય કાઢી અને પેલા ભટજી પાસે પહોંચી ગઈ, ભૂદેવ પાસે, વક્તા પાસે. અરે ગુરુ મહારાજ, તમે તો અમારી જિંદગી બદલી નાખી. એટલે કથાકાર હો તો હા બરાબર છે, એ તો અમારું કામ છે, અમે તો બધાનું બદલી નાખી છે. શું થયું? તો કે બસ તમારા મુખે કથા સાંભળી બહુ આનંદ થયો, પણ શું થયું એ તો કયો. તો કે તમે તો અમારા ફેરા મટાવી દીધા, ફેરા મટાવી દીધા, ઝંઝટ મટી ગઈ. એટલે વળી વક્તાને થયું કે આ તો મેં કદી કથામાં નથી જોઈ આ બાઈઓને, શેના ફેરા મટ્યા હશે. એટલે એક ભરવાડણ બાઈએ માંડીને વાત કરી, પેલા અમારો રસ્તો બહુ લાંબો લચક, આ નદીને પાર કરીને અહીંયા આવવું બહુ કઠિન. પણ તમે જે દિવસે કથા સંભળાવી કે નંદજીના છોકરાનું નામ લેતા લેતા પેલી ગોપીઓ યમુનાને પેલે પાર પહોંચી ગઈ, બસ અમે તમારી વાત સાંભળીને ત્યારે અમને થયું કે વાહ, આટલો જો સરળ હોય નદીને ઓળંગવી તો ખોટો ફેરો ખાવા જવું ને. અને તે દિવસથી અમે હવે અહીંયાથી આવતી જતી થઈ ગઈ. એટલે અમારો ફેરો ટળી ગયો, ભૂદેવને પરસેવો વળી ગયો. કે માન્યમાં આવે કે પાણી ઉપર કોઈ અધર ચાલ્યું જાય? કેમ માન્યમાં આવે? એટલે ભૂદેવ માથું ખંજવાળતા કે એવું હોય નહીં, એ તો પેલા યુગની વાતો છે, હમણાં કાંઈ ન હોય એવું, એ તો આગળના યુગની વાતો છે. તો કે ના, અમે રોજ જઈએ છીએ તમારા કૃપાથી, તમારા આશીર્વાદથી અમારું કામ થઈ ગયું. તો કે ચાલો હું જોઉં. અને પેલી ભરવાડણ બાઈઓ કથા પૂરી થયેલી એટલે પંડિતજી સાથે નીકળ્યા અને કૃષ્ણ કૃષ્ણ નામ બોલતા બોલતા પાણી ઉપરથી પસાર થઈને સામે કિનારે પહોંચી ગયા. તો જોઈ દે, આંખો ફાટી ગઈ. ભટજીને એમ થયું કે આટલી જ વાતો તો આપણે પહોંચી જશું. હવે માથા ઉપર પોથી લઈને નીકળ્યા પણ બુડી ગયા. એટલે શાસ્ત્રનું જે રહસ્ય છે, શાસ્ત્રનું રહસ્ય કથા કરવી અને કથાને કથનીમાં લાવવી એટલે આચરણમાં મૂકવી, એ બે વચ્ચે જમીન આસમાનનું અંતર છે. કથા કરવી તો શબ્દનો ખેલ છે. શેનો ખેલ છે? શબ્દનો ખેલ છે. અને આમથી થોડાક બે ચાર શબ્દો ગોઠવી રાખ્યા હોય ને બે ચાર કીર્તનને એકાદ જોક વચ્ચે ફિટ કરી દીધો ને તમે વાહ વાહ, અરે તમને મજા પડે ને વચ્ચે સુર પુરાવો ને વળી આકલા પડકારા થાય નીચે ઉતરે એટલે મજા આવી ગયો. એ શબ્દનો ખેલ છે. પણ એ શાસ્ત્રનું રહસ્યને પામવું, આચરણમાં મૂકવું ને, મહારાજ કે ભાગવત એના વક્તાઓ એ શાસ્ત્રના ગુપ્ત રહસ્યને જાણી શકતા નથી. એ કોણ જાણે? તો કે એકાંતિક જે ભક્તો છે, સમ્યક ભક્તિ ભાવવાળા જે ભક્તો છે, એ જ એ ભાગવતના રહસ્યને પામી શકે છે. અને નહીતર તો શબ્દનો ખેલ છે. એકાંતિક ભક્ત વિના શાસ્ત્રના રહસ્યને, ભાગવતના રહસ્યને પામી શકાતું નથી. અને એકાંતિકપણું આવ્યા વિના સાકાર ભગવાનની કથા કૃષ્ણ અવતારની કરતા હોય ને કેમ કે ભગવાન નિરાકાર. અરે ભાઈ, તું જેની કથા કરે છે સાકારની કથા કરે છે. ભગવાને જન્મ ધારણ કર્યો, કંસને માર્યો,
પૂતનાને મારી તો એ કેવા હતા? સાકાર નહોતા? અને વળી વળતા વાત શું કરે? ભગવાન નિરંજન નિરાકાર છે. નિરાકાર ખરા, પણ શા માટે શાસ્ત્રોમાં નિરાકાર કયા છે? એને આકાર નથી એવા નિરાકાર નહીં, પણ માયિક આકાર નથી, દિવ્ય આકાર છે, એટલા માટે નિરાકાર કયા છે. તો શાસ્ત્રના રહસ્ય, સર્વશાસ્ત્રનું રહસ્ય કેટલું? મહારાજ કે સમગ્ર ભાગવત આદિ પુરાણોનું રહસ્ય ભગવાનને વિશે ભક્તિભાવ. આ બધું સાંભળ્યા પછી જો ભગવાનમાં પ્રેમ ન થાય તો ભાગવત પણ મારું કે તમારું કલ્યાણ કરી શકે નહીં. ભાગવત પણ કલ્યાણ ન કરે જો ભગવાનમાં પ્રેમ ન થાય. પેલું કે ને, કથા સાંભળીએ અને ભગવાનમાં હેત નથી થતું, તો હવે દૂધ ગાય ધોવાતી હોય અને દૂધની શેડ છે આંચળમાંથી હવે બોંગડાની બારે પડતી હોય તો બોંગડું ભરાય? ડોણામાં પડે તો જ ભરાય, નહીતર ન ભરાય. એમ ભાગવત તો એનું એવો, પણ ભાગવતથી જો ભગવાનમાં હેત થાય ને તો ભાગવત મારો ને તમારો મોક્ષ કરે. પણ જો ભગવાનમાં હેત ન થાય તો મોક્ષ ન થાય. મોક્ષ ન થાય. અને શાસ્ત્રો આખા ભાગવતનું રહસ્ય શું? વ્યાધસ્યાચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિ વિદુરસ્ય યાદવ પતે રુગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયા કિમુ નામ રૂપમધિકમ કિમ તત્ સુદામ્નો ધનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણૈર ભક્તિ પ્રિયો માધવ. માનવ જીવનનું લક્ષ્ય ભગવાન છે, અને ભગવાન સુધી જવું હોય તો ભક્તિ જોઈએ, પ્રેમ જોઈએ. અને એના માટે કોઈ એવી કેટેગરી નથી, એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે ભાઈ બ્રાહ્મણ કુળમાં જન્મ હશે તો જ મોક્ષ થશે. એવી કોઈ રેખા નથી. એક જ માપદંડ છે ભગવાનના દરબારમાં, પ્રેમ. ભગવાનમાં પ્રેમ એ જ માપદંડ છે, જાતિ સાથે કોઈ માપદંડ નથી. અહીં કને કીધું વ્યાધસ્ય આચરણમ. શિકારીનો કયું આચરણ સારું હતું? ઉંમર સાથે પણ મેળ નથી. ધ્રુવની ઉંમર કેટલી હતી? પછી કોઈ એમ કે જ્ઞાન, તો પેલા હાથીને ક્યાં જ્ઞાન હતું? વિદ્યા ગજેન્દ્રસ્ય કા. નરસિંહ મહેતાએ કોઈ ડિગ્રી લીધી હતી? કોઈ વેદાંતનો અભ્યાસ કર્યો હતો? પણ છતાં એના મુખમાંથી નીકળતા શબ્દો હતા એ વેદોનું રહસ્ય હતું. કાજાતિ વિદુરસ્ય. વિદુરને દાસી પુત્ર કીધા છે. વિદુરજીની જાતિ કઈ હતી? યાદવોના પતિ ઉગ્રસેન. એનું એવું શું પરાક્રમ હતું કે ભગવાન એને મળે? રૂપ સારું હો તો ભગવાનને મળાશે, રૂપ સારું નથી તો ભગવાનને નહીં મળે. ના. કુબ્જાયા કિમુ નામ રૂપમ અધિકમ. કુબ્જાનું રૂપ કેવું? રૂપ સાથે ભગવાનને કોઈ લેવા દેવા નથી. ઘણા નિયમ થાય, ગરીબ હોય ને તેમ થાય કે આપણે આવું જગન નથી કરાવી શકતા, આપણે આટલું મોટું દાન નથી આપી શકતા, અને યજ્ઞ કરાવ્યો હોય, મોટું દાન આપ્યું હોય એટલે જેટલા સભાપતિ કે કથાના વક્તા, પ્રવક્તા, સભાસદો જે આવે ને બધા શું કરે? વખાણ કર્યો. આખા પરિવારના વખાણ કરે, હાથ પેઢીના વખાણ કરે. અને બધાને એ બધા સભાપતિ બધા મોક્ષના પોટલા બંધાવે. એ તમારું કલ્યાણ થાય ને તમારી પેઢીમાં. એટલા બધા કલ્યાણના પોટલા બંધાવે કે આપણે સામાન્ય માણસ એમ થાય કે આપણે રહી જશું કલ્યાણમાં. કેમ? પૈસા નથી આપણી પાસે. શું લાગે આપણને?
પૈસા નથી, આપણે યજ્ઞ કરાવી શકતા નથી, આટલો મોટો ખર્ચો કરી શકવાની ક્ષમતા નથી આપણી પાસે, તો શું આપણો મોક્ષ નહીં થાય? ના, એવી વાત નથી. પૈસાથી મોક્ષ ખરીદી શકાય એવી ચીજ નથી. પૈસાથી ભગવાનનો સોદો થાય એવી વાત નથી. કિમ તત્ સુદામ નો ધનમ. સુદામા પાસે શું ધન હતું? કઈ નહીં. તો ભગવાનને પામવા માટે શું જોઈએ છે? ઉંમરનો કઈ મેળ નથી, જ્ઞાનનો કઈ મેળ નથી, જાતિનો કઈ મેળ નથી, પરાક્રમનો કઈ મેળ નથી, રૂપનો કઈ મેળ નથી, ધનનો કઈ મેળ નથી. તો મેળ સોનો કેનો હોય? તો ભગવાન સાથે મારો તમારો મેળ ખાય. ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણૈર ભક્તિ પ્રિયો માધવ. કેવળ ભક્તિથી જ ભગવાનને પામી શકાય, એના સિવાય એક પણ સાધન ભગવાનને પામવા માટે નથી. પ્રેમ, ભક્તિ. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાની અંદર એટલે મહાભારતના યુદ્ધમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યું અર્જુનને. 11મો અધ્યાય છે. વિશ્વરૂપનું દર્શન કરાવીને પછી ભગવાને સ્પષ્ટતા કરી, અર્જુન તને જે દર્શન થયું ને એ દર્શન સુદર્શમિદમ રૂપમ દ્રષ્ટવાનશિયન મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષીણ. દેવતાઓ આ દર્શનની ઝંખના રાખે છે પણ થાતું નથી. તને જે થયું એ દર્શન દેવતાઓને ઈચ્છા રાખે તોય નથી થતું. પછી કોઈ વેદ ભણેલા હોય ને થાય, નાહમ વેદૈર, તો તપ કર્યું તો થાય દર્શન આવું. ન તપસા, તો દાન જાજુ કરે એને હું આવું દર્શન કરું? તો કે ના. ન દાને, તો યજ્ઞ કર્યા હોય. ન ચ ઈજ્યજા, તો થાય કેમ પ્રભુ તમારું આવું દર્શન? તો ખુદ ભગવાન કે છે મેં તને જે દર્શન કરાવ્યું એ દર્શન હું એ દર્શન દેવતાઓને પણ નથી કરાવતો, હું એ દર્શન કોઈ વેદ પાઠી હોય એને પણ નથી આપતો, હું એ દર્શન તપ કરનારો હોય એને પણ નથી આપતો, હું એ દર્શન દાન કરનારને પણ નથી આપતો, હું એ દર્શન એ યજ્ઞ કરનારને પણ નથી આપતો. તો કોને દર્શન આપું છું? આ બધું હોય પણ આ બધાની સાથે એક વસ્તુ હોવી જોઈએ તો દર્શન થાય. શું? શક્યમ એવ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવા નશિમામ યથા ભક્ત્યા ત્વનન્યયા શક્યમ. એક જ ભક્તિ, મારે વિશે પ્રેમ હોય ને એને જ આ દર્શન હું કરાવું છું, એના સિવાય નહીં. એટલે 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર બધાયનું રહસ્ય કેટલું? આન્યા માનવ જન્મથી ભગવાનને પામવા એ લક્ષ્ય શું કામ રાખવું પડે? ભગવાનને ન પામીએ, ભગવાનનું ભજન ન કરી તો ન ચાલે? શું કામ ભગવાનનું જ લક્ષ્ય રાખવાનું? હા, પૈસા કમાવાનું લક્ષ્ય ન રાખવું જોઈએ? અમેરિકા જવાનું લક્ષ્ય ન રાખવું જોઈએ? બીજું કોઈ ફરવાનું લક્ષ્ય ન રાખવું જોઈએ? ભક્તો, બીજું લક્ષ્યમાં લાભ નથી. શું કામ લાભ નથી? તો એના માટે નરસિંહ મહેતાએ બહુ અદ્ભુત ભજન, અન્ય લક્ષ્ય હોય એનાથી લાભ શું? ખોટનો ધંધો છે. પેલી જ કડીમાં કીધું છે, સાંભળીએ ભજન. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું પુણ્ય કરી અમરાપુરી પામ્યા. પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માઈ રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હરિના જન તો મુક્તિ ન માગે,
માગે જન્મો જન્મય અવતાર રે હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મય અવતાર રે નિત્ય સેવા નિત્ય કીર્તન યોચવ નિત્ય સેવા નિત્ય કીર્તન યોચવ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતર ભક્તિ પદાર્થ મોટું પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે ભક્તો ભક્તિ શું કામ આપણે કર્મ કરીએ ને કર્મ ઈ કર્મ કાં તો પાપ કહેવાય ને કાં પુણ્ય કહેવાય જો શાસ્ત્રના આધારે હોય શાસ્ત્ર સંમત હોય તો પુણ્ય કહેવાય અને શાસ્ત્રથી વિરુદ્ધ હોય તો પાપ કહેવાય પાપ કરો તોય ભોગવવા જન્મ લેવો પડે પાપ કરીએ તો ભોગવવા જન્મ લેવો પડે પુણ્ય કરીને તોય ભોગવવા પુણ્ય વાપરવા માટે બેલેન્સ થઈ છે વાપરવી તો ખરી ને પાપ કરીએ તોય જન્મ લેવો પડે પુણ્ય કરીએ તોય જન્મ લેવો પડે આ તો કેના જેવું છે ખબર છે ગરીબ માણસ હોય ને કે ચોરી ચપાટી કે ગુનામાં આવે ને જેલમાં જાય ને તો એને સાદી જેલમાં રાખે સાદી એટલે એમાં એસી ન હોય પંખો ન હોય હાવ અંધારું હોય માખી મચ્છર બહુ હોય અને પછી રાજકારણી હોય ને બધા હાઈ કરોડોના ગપલા કરે હવે એને જેલ આવે ને તો મારા હું એસી ને સગવડો મળે ને લ્યો જમાવટ હોય એમ પુણ્ય કર્યા હોય ને તો ફેસિલિટી વાળી જેલ મળે કેવી મળે આ સ્વર્ગ જેલ જ છે ફેસિલિટી વધારે મળે આ 14 લોકનું બ્રહ્માંડ છે જેમ જેમ ઉપરના લોકમાં જાઓ ને ફેસિલિટી ને વેલિડિટી વધારે અને જેમ જેમ નીચેના લોકમાં જઈએ એમ ફેસિલિટી ને વેલિડિટી ઓછી આપણા કરતા દેવતાઓની આવરદા વધુ હા દેવતાની આવરદા વધુ અને ફેસિલિટી જમાવટ અહીંયા એક લગન કર્યા એમાં થાકી રહીને હું તો રેલમ છેલ હોય ફેસિલિટી ને વેલિડિટી ઘણું મોજશોખ ઘણા બરાબર અને જેમ જેમ ઉપરના લોકમાં જાઓ છેક ઉપર આપે સત્ય લોક આવે બ્રહ્માજીનું આ બ્રહ્માંડમાં સૌથી વધારે લાંબી આવરદા એની સમજ્યા ને પછી જેમ જેમ નીચા ઉતરતા આવીએ એમ આવરદા ફેસિલિટી ને વેલિડિટી ને બધું ઘટતું આવે જેમ જેમ નીચે આવો એમ સમજ્યા ને હવે ભૂંડનો દેહ આવે હવે એમાં ક્યાં ફેસિલિટી ને વેલિડિટી કાઢવી લ્યો હવે ગાદલા ગોદડા મળે હોવા માટે મને માખી મચ્છર બહુ કરડે છે મને ઊંઘ નથી આવતી એસી જોઈશે પંખો જોઈશે ક્યાંથી ગાદલા ગોદડા ને એસી કાઢવી લ્યો તો નિકૃષ્ટ જે દેહો મળે જે પાપના આધારે જે જન્મો મળે છે એની અંદર ફેસિલિટી હોતી નથી પુણ્યના આધારે જન્મ મળે એમાં ફેસિલિટી મળે પણ પાપ કર્યું હોય તો દંડ ભોગવવા માટે જન્મ ભોગવવો લેવો પડે પુણ્ય કર્યું હોય તો વાપરવા માટે કમાણા છે તો વાપરવા તો પડશે તો એના માટે જન્મ લેવો પડે પણ 184 માંથી છૂટાતું નથી આ 14 લોકની બહાર માયાના કિલ્લામાંથી બહાર નીકળાતું નથી પાપ કરીએ તોય જન્મ લેવાનો પાપ કરીએ તો લોખંડ લોઢાની સાંકળથી બંધાયા છે પુણ્ય કરીએ તો સોનાની સાંકળ પણ સાંકળ તો છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે કીધું એટલા માટે મુચકુંદ રાજા
દેવતાઓને મદદ કરવા માટે ગયા. પછી કાયમી સેનાપતિ મળી ગયા એટલે દેવતાઓ કીધું ભાઈ હવે તમારી જરૂર નથી, તમને જાવું તો તમારા ઘરે પાછા જાઓ. હવે પાછા આવે, હવે દેવતાઓના, હવે આપણા 1 વર્ષ થાય ને દેવતાનો 1 દિવસ થાય. હવે એ દેવતાઓના 100 વર્ષ કેમ થોડા 2-4 મહિના કામ કર્યું તો અહીંયા તો આખું બ્રહ્માંડ ફરી ગયું બધું. એ ક્યાં છોકરા છૈયાને હવે કેટલી પેઢી વીતી ગયો હોય, હવે કોણ એને ઓળખે? આપણે ઓળખીએ છીએ, આપણે 7મી પેઢીનું દાદાનું નામ આવડે છે? નથી આવડતું આપણને. તો હવે કેટલી પેઢી નીકળી ગઈ હોય ને કોઈનું નામે ના આવડતું હોય, આપણને ઓળખતાય ન હોય. હવે મુચકુંદ કે હું જઈને શું કરીશ? લ્યો, હું પૃથ્વી ઉપર જઈશ, મને કોણ ઓળખશે? હું ત્યાં જઈને કરીશ શું? મને કોણ રાજા માનશે? હવે એટલે એના કરતા એક કામ, પહેલી માંગણી કરી મોક્ષની. દેવતાઓ કે ઈ અમારી પાસે છે જ નહીં, માલ જ નથી. અમારા માથે પણ કાળ મંડરાય છે, અમારા ઉપર પણ કાળ મંડરાય છે, તો અમે તમને મોક્ષ કેમ આપી શકીએ? બીજું કંઈ માંગો. તો દેવતાઓને માથે પણ કાળ છે, એના માટે પણ જન્મ અને મરણ છે. અને જન્મ અને મરણ વાસ્તવમાં દુઃખ જ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ગાયું, જન્મ મરણનું સંકટ મોટું, એ થકી મનમાં ડરી ભજી લ્યો ને સહજાનંદ હરી. જન્મ અને મરણનું સંકટ, જન્મની વેદના ભૂલાઈ ચૂકી છે. આપણે એ દર્દને ભોગવીને આવ્યા છીએ. અત્યારે આપણે મકાનમાં એ 500 વારનો પ્લોટમાં બંગલો બનાવેલો હોય અને ખાલી ઘરમાં માં હોય, એને એમ થાય કે આપણે આવી ગયા હોય ઘરે અને રૂમમાં વયા ગયા હોય, આપણને માને ખબર ન હોય કે દીકરો આવી ગયો છે અને ઘરમાં થાકી ગયો છે, સૂઈ ગયો છે. એટલે માને એમ કે કોઈ નથી ઘરમાં, એટલી બહારથી તાળું મારી નીકળી જાય બજારમાં કંઈક કામ પ્રસંગે. આપણને ખબર પડી કે હું ઘરમાં પૂરાઈ ચૂક્યો છું, ખાવાનું છે, બધી સગવડ છે ઘરની અંદર, બરાબર. તરત ફોન કરીએ, મને અંદર પૂરીને જતા રહ્યા, જલ્દી આવો. 500 વારના પ્લોટમાં બંગલો છે, છતાં આટલું અંદર હરી ફરી શકાય એટલી જગ્યા છે, મોકળાશ છે, પણ છતાંય એમાં મૂંઝવણ થાય. પણ માતાના કુખમાં જ્યારે હું તમે આપણે બધા હતા ને, ત્યાં કેટલી જગ્યા, ત્યાં કઈ સોફો હતો? કયું આસન હતું બેસવા માટે? કયું ગાદલું હતું? કેટલી જગ્યા, સાવ સંકુચાઈને બેઠેલા હતા. અરે ત્યાં ક્યાં વ્યવસ્થા હતી? અરે ઊંધે માથે હતા. અરે માં ખારું ખાટું ખાય એની વેદના રૂવાડે રૂવાડે થાય. ખાલી એક મરચા સુધાર્યા હોય અને એ હાથ આંખે અડી જાય તો બળે. લવિંગિયા મરચા હોય ને હાથેથી સુધાર્યા હોય અને હાથ આંખે અડી જાય તો આંખ બળે. એમ ભક્તો માતાની કુખમાં જીવ હોય ને ત્યારે બાળકના આખા શરીરની ચામડી આંખની ચામડી કરતાં પણ વધુ કોમળ હોય છે. અને એટલા માટે નાનકડું બાળક હોય, એનો જન્મ થાય એટલે સીધો સૂર્યના પ્રકાશમાં બારે કેમ નથી લાવતા? એ ઝીલી ન શકે એને. આપણે પણ એકદમ અંધારામાંથી અચાનક બારે આવીએ તો આમ આંખો દેખી ન શકીએ, આપણે અંજાઈ જઈએ. એટલા માટે સૂર્ય દર્શન અને ચંદ્ર દર્શન પણ બાળકને સમયાંતરે કરાવવામાં આવતું શાસ્ત્રોના નિયમ પ્રમાણે. સમયાંતરે અમુક દિવસો પછી જ એને સૂર્ય દર્શન કરાવવામાં આવે, અમુક દિવસો પછી જ એને ચંદ્ર દર્શન કરાવવામાં આવે. તોય માની કુખમાં જ્યારે જીવ હોય ત્યારે એટલી કોમળ ત્વચા હોય અને ત્યારે માં ખારું ખાટું તીખું તળેલું જેવું ખાય ને, થોડું વધુ તીખું બની ગયું હોય તો આખા શરીરે કેવો પરસેવો વળી જાય, વળે કે ના વળે? અને એમાંય થોડું વધારે હોય એથી તો જાણે કે આમ કોઈ ચટકા ભરતું હોય ને ચમ ચમ થાય. હો, થાય કે ન થાય? થાય. એ માની કુખમાં
આપણે બધા હતા ત્યારે આ વેદના ભોગવીએ છે. આ વેદના આપણે ભોગવી છે. અને એમાંય પાછું એ ભગવાન આ પંચભૂતનું ખોડિયું પકાવવા માટે અંદર નિભાડો અગ્નિ, તો અગ્નિમાં પાકે ને, જઠરાગ્નિનો તાપ, એની વચ્ચે 9 મહિના આપણે કયો રસ્તો પસંદ કરશું? જે રસ્તે જવાથી આગળ વળી પાછું સંકટ આવવાનું છે એ રસ્તો પસંદ કરવો, કે ઝંઝટ છૂટી જાય એવો રસ્તો પસંદ કરવો? મોત આપણને સરળ લાગે છે, પણ મોત એટલું સરળ નથી. ભગવાનના ભક્ત માટે મૃત્યુ ઉત્સવ છે, પણ જગતના જીવ માટે મૃત્યુ છે ને એ દર્દની ક્ષણ છે. હા, દર્દની ક્ષણ છે. 5, 25, 50 વર્ષ કોઈ જગ્યાએ રહ્યા હોય ને, હમણાં સરકાર ઘણું બધું ડિમોલિશન, દબાણ હટાવે છે. દબાણ હટાવે ને ત્યારે માલિકીનું નથી, દબાવીને જ બેઠા છે, પણ કેવા રોવે, મેં તો રોડ ઉપર આવી ગયા, કેવા રડે આમ. અરે દબાણ કર્યું છે પોતે, ઉલટાનો આમ તો ગુનો કરીએ છીએ આપણે, પણ દાવો કેવો માંડીએ કે અમને કાઢો કાંચો. એમ આ જીવ, આ તો લોકનું દબાણ છે, આ જીવ આ પંચભૂતના ખોડિયામાં રહે ને 5, 25, 50 વર્ષ, એટલે જીવ માલિક થઈ જાય. આ તે હું જ છું, સમજ્યા ને? માલિક થઈ જાય છે નહીં. માલિક છે નહીં, માલિક થઈ જાય એટલે જ્યારે છોડવાનો સમય આવે ને, હાવ મકાન ખખડી ગયું હોય, અને આમાં રિનોવેશન બહુ જાજુ થાય નહીં, ઘણા કરાવે, આ ગુડિયા બદલાવે, રિનોવેશન કરાવે, 50, 60 વર્ષે રિનોવેશન માગે. હા, આગળ દાંત ખરી ગયો નવા 32 ફીટ થઈ જાય. હા, આગળ હેડલાઇટ ડીમ થઈ ગયો તો એ ફાસ્ટ થઈ જાય. વળી હેડલાઇટમાં વળી પાછું એવું ને, આગળવાળા સામેવાળો આવતો બરાબર દેખાવો જોઈએ ને, એમ એના માટે વળી પાછા બીજા ઉપર આગળ લેન્સ બેસાડી આપણે પહેર્યા છે ને, જો ને ડબલ ઉપનેત્ર, બરાબર ને? હા, મેન્ટેનન્સ, રિપેર સિપેર થાય ને, આ બધું કરીએ. જીવ માલિક થઈ જાય, આ મારું છે, હું જ છું. આ સાવ ખખડી ગયું હોય, સાવ ખખડી ગયો તો પણ ખાલી કરવા તૈયાર ન થાય. સત્સંગની વાત જુદી છે ને જગતના જીવની વાત જુદી છે. અને આ ખોડિયું ખાલી કરવાનો સમય આવે, વોર્નિંગ મળે, પણ ખાલી નહીં કરો. જીવ ખાલી કરવા તૈયાર ન હોય. અરે ભક્તો, તમે ક્યાંક હોસ્પિટલમાં દ્રશ્ય જોયું હોય ને તો તમને ખ્યાલ આવી જશે. જે વડીલ હોય ને, વડીલ સાવ વૃદ્ધ થઈ ગયો હોય, આમ માંડ, અરે 2 જણા, 2 બાજુ 2 દીકરા માંડ ટેકો દઈ ઉપાડીને બાપાને લઈ આવ્યા હોય હોસ્પિટલમાં, અને એમાં હોસ્પિટલમાં પથારી ઉપર હોય અને છેલ્લો શ્વાસ ચાલે, બરાબર? ત્યારે 2 જણા દબાવે ને તોય ન દબાવી શકે, એટલા ઉછળતા હોય, ઉથળકતું હોય શરીર. જોયું છે? તો અરે હોસ્પિટલ લઈ ગયા ત્યારે 2 જણા ઉપાડીને માંડ ચલાતું હતું ને, આટલું બધું કેમ થઈ ગયું? આ બધું આમ શરીર ઉથળે છે કેમ? એનું કારણ શું છે? તો હકીકત એવી છે ભક્તો, જે માણસ ચાલવા માટે અશક્ત હોય, આમ ગુડો દુખતો હોય કે ફ્રેક્ચર થઈ ગયું હોય, પ્લાસ્ટર હોય, અને પાછળ કૂતરું દોડ્યું હોય, તો બળ આવી જાય કે ન આવી જાય? અરે વંડ્યું ઠપી જાય. ક્યાંથી આવ્યું બળ? અચાનક હતું નહીં, લંગડાતો ચાલતો હતો, પણ સ્થિતિ ભયની આવી ને તો બળ ક્યાંથી આવી? એમ જ્યારે મૃત્યુનો સમય આવે, કાળનું તેડું થાય, ત્યારે જીવ બચવા માટે આ શરીરમાં આમથી તેમ દોટ મૂકે. આ શરીરમાં પણ કઠણાઈ એ વાતની હોય, 9 દરવાજા, આ 2 આંખ, 2 નાક, 2 કાન, 6, 7મું મુખ, ગુદા અને શિષ્ણ, મળ અને મૂત્ર ત્યાગ કરવાના શરીરના 9 દરવાજા. આ 9 દરવાજે કાળનો ચોકી પહેરો, દરવાજા ઉપરથી, દરવાજેથી નીકળાય નહીં.
આમથી તેમ શરીરમાં દોટ મૂકે ભાગતો હોય, અને એ જે ઘટના છે ને ત્યારે શરીર ઉથળકતું હોય, ત્યારે શરીર ઉથળકતું હોય, પકડો તોય ન પકડી શકાય. અરે અતિવાસનિક હોય, અતિવાસનિક જીવ હોય તો એવા પ્રસંગો પણ બને કે આપણે ઘરમાં પુરાઈ ગયા હોય અને આપણે આમ તેમ ભાગ્યે નીકળવું હોય તો શું કરીએ? તો ખબર હોય કે આ બારી થોડીક ધક્કો દે તૂટી જાય એવી છે, ખબર તો હોય ને, વર્ષોથી રહ્યા હોય એટલે અહીંયા તૂટી જાય એવું છે, અહીંયા બાકોરું પાડી શકાય એમ છે. એટલે ઘણા તો એવા અતિવાસનિક જીવ હોય તો હાથ પગના ટેરવા ફાટી જાય ને જીવ નીકળે, આ નાડીઓ ફાટે ને જીવ નીકળે, આમે મરે ઘણા. સમજ્યા ને? મૃત્યુ જેટલું માની છે એટલું સરળ નથી. જન્મ ને મૃત્યુ ક્ષણનો ખેલ લાગે છે, પણ એક ક્ષણ પણ યુગ સમાન જાય. આ તો ભગવાનના ભક્ત મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે તે સહુ જનને જણાવવું. ભગવાનના ભક્ત માટે મૃત્યુ ઉત્સવ છે. શું કામ? તો કે સતત મેન તમે કથાઓ સાંભળી હોય ને, એ કથાના આધારે જીવ છે ને ભગવાનનો ભગત એ આ શરીર ઉપર માલિક એક નહીં. મારા તેડો આવે, હાલો હાલો મહારાજ, અરે દર્શન દેવા જવાનું થાય ને, માંદા હોય વડીલ કોઈ, સ્વામી મહારાજને કયો ધામમાં તેડી જાય, ખાલી કરવા તૈયાર જ બેઠા હોય. પેલાનો કોને લાકડીને દંડે ખાલી ન કરાવવું પડે ને, જગતના જીવને પરાણે ખાલી કરાવવું પડે. અને ભગવાનનો ભગત હોય ને તો નાડી પ્રાણ સંકેલીને તૈયાર બેઠો, હાલો મહારાજ. મહારાજ આવે ને જીવ ચાલતો થઈ જાય. સમજ્યા ને? આટલો ફરક. જન્મ અને મૃત્યુની વેદના ભયંકર છે, જે કેવું છે. અને જેના નાડી પ્રાણ તૂટ્યા હોય ને, હા, બુલડોઝર ચાલ્યું હોય પછી રેવા લાયક રે નો રે, અને ખાલી કરી નાખ્યું અને બુલડોઝર હલાવી ન હોય તો કાલે કોઈક ભાડુઆતને રહેવું તો રહીએ કે ન રહીએ કે? રહીએ કે? ભાંગ્યું નથી તે. એમ જેનું મકાન તૂટ્યું હોય એ અને જેનું મકાન તૂટ્યું ન હોય ખાલી કર્યું, બેમાં આટલો ફરક. ભગવાનનો ભગત છે ને એ દેહ છોડે ને તો એનું શરીર જેમ વાડો એમ વળે, ખાલી કર્યું છે એટલે. શું કર્યું છે? ખાલી કર્યું છે એટલે. અને જેને તોડવું પડ્યું હોય ને એ ગણતરીના કલાકમાં હજળ થઈ જાય, ગણતરીના કલાકમાં હજળ થઈ જાય. એટલું નહીં, ગણતરીના કલાકમાં એ શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે, જે ભંગાયું છે. અને જેને છોડ્યું છે એ વર્ષો સુધી રાખી મૂકો ને તો શરીરમાંથી દુર્ગંધ ના આવે. શું ના આવે? દુર્ગંધ ના આવે શરીરમાંથી. આપણે આપણા સંતો ધામમાં જાય, તમે દર્શન કર્યા છે, પૂજ્ય આપણા હરિસ્વરૂપ સ્વામી, મહંત સ્વામી, ઘનશ્યામ જીવન સ્વામી, આ બધા સંતો એને પંચભૂતના દેહનો ત્યાગ કર્યો. એના પછી અમુક સંતોના 30 કલાક, 32 કલાક, 36 કલાક, 40 કલાક, 48 કલાક પછી એની અંતિમ યાત્રા નીકળી છે. આપણે કઈ એને મર્ક્યુરિયલ હોસ્પિટલમાં કે બરફમાં રાખવા નથી ગયા, ક્યાંય મંદિરમાં જ, રૂમમાં, ઓરડીમાં. આપણે ભુજમાં કે બારે રાખવા જતા જ નથી, મંદિરમાં જ ઓરડીમાં રાખીએ છીએ. પેલું ધર્મ સંદેશનું આપણું નરનાથદેવ પ્રેસ છે એની બાજુમાં છેલ્લો રૂમ છે ને, એ અમારા સંતો ધામમાં જાય ને તો એના માટે એ બધી પાલખીને એમાં રહે, એનો રૂમ છે. હવે એમાં જ એને બિરાજમાન કર્યા હોય. હવે હોસ્પિટલમાં રાખવા નથી ગયા, એ 32-35 કલાક, 40 કલાક નીકળી ગયું હોય, પણ પલોઠી વાળીને પાલખીમાં બેહારે તો પલોઠી વાળીને બેઠા હોય, અને ચિત્તા ઉપર સુવડાવે તો જેમ સાજા નરવા બોલતા ચાલતા હોય, જેમ કઈ સ્વામી પગ લાંબા કરો તો પગ લાંબો કરે ને આપણે, એમ પગ લાંબો થાય સહજમાં. એ છોડ્યાની નિશાની છે. તોડ્યાની નિશાની શું? વાળો તો વળે નહીં. હા, એટલા માટે હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સમાં લઈ જવા પડે, નહીતર બાબાને ખોટો ખર્ચો ન કરે ને એમ્બ્યુલન્સમાં કરે, ગાડીમાં બિહારી ન લઈ જાય. પાછી બીક એવો કે પાછી આમને આમ રહી જશે તો
સમજ્યા ને? એટલા માટે જન્મ ને મરણની વિધ પીડા છે. અને જન્મ ને મરણ છે ને એ વાસ્તવમાં દર્દ તો એ છે, આ લોકમાં રૂપિયા મળ્યા ન મળ્યા, કોઈ કે બે થપાટ મારી, એ કે દુઃખ જ નથી. એક દી ખાવા મળ્યું ન મળ્યું, કઈ દુઃખ જ નથી. કોઈક આપણને ગાળ દીધી, કોઈક આપણા વિશે અપ્રચાર કર્યો, વાસ્તવમાં એ દુઃખ જ નથી. દુઃખ તો જન્મ ને મરણનું છે. અને એ દુઃખમાંથી છૂટવું હોય તો આ બ્રહ્માંડમાં મને ને તમને કોઈ એ દુઃખમાંથી બહાર કાઢી શકે એવો કોઈ નથી. એક ભગવાન. ભગવાનના આશ્રયથી જ આ જન્મ ને મરણના દુઃખમાંથી બહાર નીકળી શકાય. એટલે આટલી વસ્તુ સમજાવવા માટે કે આ મનુષ્ય જન્મથી જન્મ અને મરણના દુઃખમાંથી છૂટવા માટે એક ભગવાન નારાયણનું ભજન કરી લેવું, એક ભગવાનને વિશે પ્રેમ કરી લેવો, એના માટે એ ષટ શાસ્ત્ર, વેદાંત, ઇતિહાસ, પુરાણ જેટલા શાસ્ત્રો છે આટલું સમજાવવા માટે છે. આટલું જો સમજાઈ જાય, સર્વ શાસ્ત્રોનું રહસ્ય આટલું છે. આ સમજાય, ભગવાનને વિશે જે અનન્ય પ્રેમ થાય, તો જ મારું તમારું જન્મ ને મરણ ટળે. એટલા માટે જન્મ અને મરણને ના ચક્કરમાંથી, દુઃખમાંથી છૂટવા માટે આ શાસ્ત્રોનું પ્રયોજન છે, આ કથાનું પ્રયોજન છે. અને આ જે ભાગવતની કથા કદાચ કોઈક શબ્દથી હોશિયાર નથી, એટલે કે દુનિયાની વિદ્યાની પાસે નથી, પણ એવો એકાંતિક હૈયું હોય, એટલે કે આ સત્શાસ્ત્રની કથા સાંભળે અને હૈયામાં ભગવાનની પ્રાપ્તિની એક ઝંખના પેદા થાય ને, તો એ કદાચ વેદાંતી નથી, એ કદાચ લોક દ્રષ્ટિએ શાસ્ત્રનો જ્ઞાતા નથી, પણ એ જેને શાસ્ત્રથી જેને જાણવાના છે. ગોપીઓએ વેદાંતનો અભ્યાસ નહોતો કર્યો, એને સંસ્કૃતનો ઈકો યણચી, ઈક સ્થાને યણસ્યાત, આઈ ઊણ રૂળ ઋણ, એ કઈ નહોતું આવડતું એને. એકે સૂત્ર નહોતા આવડતા, પણ છતાંય એને વેદની રૂચાઓ કઈ છે. એનું કારણ શું? તો કે શાસ્ત્રોથી જે કરવાનું છે ને એના જીવનમાં હતું ભગવાનને પ્રેમ. એટલે મહારાજ કહે આ સર્વ શાસ્ત્રનું રહસ્ય એટલું કે શાસ્ત્રનું શ્રવણ કર્યા પછી ભગવાનને વિશે એકાંતિકી ભક્તિની પ્રાપ્તિ. અને આ જો ન થાય તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. અને એવી પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય, ભણેલો હોય કે ન હોય, ગમે તે કુળમાં હોય, એ પછી પૈસાદાર હોય કે ન હોય, એની સાથે પણ મેળ નથી. ભગવાનને વિશે પ્રેમ થાય તો મોક્ષ થાય, તો જન્મ અને મરણનું સંકટ ટળે. અને પ્રેમ નથી તો જન્મ અને મરણનું સંકટ ટળતું નથી. એવી રહસ્યની વાત મહારાજે એ ભાગવતની કથા શરૂ થાય એના પહેલા આગળના દિવસે માંડીને કરી છે. અદ્ભુત વાત છે ભક્તો સ્વામિનારાયણ ભગવાનની. અને એ વાતોને આપણે સાંભળતા જ રહીએ એવો આનંદ થાય. મહારાજે કને જે કંઈ પણ સર્વશાસ્ત્રો સદ્યસ્તે પાપ નિર્મુક્તા ભવેર્યુ યદિ તે પુનઃ ન કુર્યુ પાતકમ તર્હિ મુક્તાસ્યુર્ભવ બંધનાત. આ ભાગવત રૂપી અમૃતનું ઔષધિનું પાન કર્યા પછી જે જીવ છે એ તત્કાળ પાપથી મુક્ત થઈ જાય. અને હકીકતમાં જાણ્યું ક્યારે કહેવાય? તો કે આપણે એની ભૂલ કરીને તો આપણે હકીકતમાં ખબર નથી, એ આપણે મને ખબર છે, ખબર હોય તો ભૂલ ન થાય. એટલે જે જીવ આ શાસ્ત્રનું શ્રવણ કર્યા પછી એ પાપથી મુક્ત થાય. એટલું જ નહીં, મહારાજ કહે આ ભાગવત એ ઔષધિ છે. અનંત કાળથી એ જન્મ અને મરણના કારણરૂપ વાસના છે, સ્વભાવ છે, દોષ છે. અને એ આ શાસ્ત્રની કથા એના ઉપર એવું ઔષધ ચોપડી
અને આ જીવને ચોખ્ખો કરી નાખે. મારા તમારા સ્વભાવ આપણા સ્વભાવને ખેરવી નાખે એવું આ ભાગવત છે. એટલા માટે જન્મ અને મરણથી જીવ રહિત થઈ અભય પદને પામે છે, અખંડ ભગવાનની સેવાને પામે છે. એટલા માટે આ શાસ્ત્ર છે ને, એ શાસ્ત્રની નહીતર સુખદેવજી મહારાજ તો સમાધિમાં બુડેલા રહેતા હતા. હવે એને આ કથા સાંભળવાની શું જરૂર છે? કથા સાંભળીને જે ભગવાનમાં હેત કરવાનું છે એ તો એને છે જ, ત્યારે તો સમાધિમાં છે. પણ એ જ્યારે ભાગવતનો એક શ્લોક સાંભળ્યો ને સુખદેવજી મહારાજ સમાધિમાંથી જાગૃત થઈ ગયા. એટલે આવું અદ્ભુત ભાગવત, એની વિશેષ વાતો પછીના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.